કામરેજમાં એલસીબી પોલીસે કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલી 4 સાથી ચોરને 7.34 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। કામરેજ તાલુકાના અલુરા ગામે સ્થિત વર્ધન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી નવી ટેક્સટાઇલ કંપનીમાંથી થોડા દિવસો અગાઉ કોપર વાયરની ચોરી થઈ હતી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે એલસીબીએ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ ચોરી કરેલા કોપર કેબલને સળગાવી તેમાં રહેલું કોપર અલગ કરીને વેચવાની તૈયારીમાં હતા। જો કે તે પહેલા જ એલસીબીએ સફળ કાર્યવાહી કરી સમગ્ર ગેંગને ઝડપી પાડી હતી। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનું કોપર વાયર, ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કાર, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂપિયા 7.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે કામરેજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરીને અન્ય કોઈ ચોરીના ગુનાઓમાં સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે।